નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું SY BA પેપર નંબર 6 જેનું નામ છે કાવ્ય પ્રકાશ. હવે કાવ્ય પ્રકાશ છે એ પેપર નંબર 6 SY BA નો ની અંદર આવે છે, સેમેસ્ટર 3 ની અંદર. કાવ્ય પ્રકાશ છે એ ભણતા પહેલા તમારે આપણી એપ્લિકેશનમાંથી એનો અભ્યાસક્રમ છે ડાઉનલોડ કરી લેવો અથવા તો લખી લેવો, જેથી કરીને છે એ કાવ્ય પ્રકાશ વિશે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે છે એ અભ્યાસક્રમ તમારા ધ્યાનમાં હોય તો તમને ખ્યાલ આવી શકે કે પરીક્ષાની અંદર કેવા કેવા છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે. એ અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાંથી તમારે 70 માર્કનું છે એ લેખિત પેપર હોય છે અને 30 માર્ક છે એ 30 માર્કનું ઇન્ટરનલ હોય છે. તમારી પાસે જે અભ્યાસક્રમ છે, અભ્યાસક્રમ માત્ર ને માત્ર 70 માર્કનો 3 યુનિટની અંદર ડિવાઇડેડ હશે. હવે આ કાવ્ય પ્રકાશ છે એ કાવ્ય પ્રકાશ ની અંદર સૌથી પહેલા તમારે આ કાવ્ય છે એ કાવ્ય વિશે આપણે ચર્ચા કરવી જોશે. કાવ્ય એટલે શું? તો કે તમે બધા જાણો જ છો કે કવિઓ દ્વારા જે કંઈ લખવામાં આવે છે બધું જ સાહિત્ય છે એ કાવ્ય કહેવામાં આવે. પછી ગદ્ય હોય, પદ્ય હોય કે મિશ્ર હોય, કોઈ પણ હોય, બધાને કાવ્ય કહેવામાં આવે છે. કાવ્ય પ્રકાશની ચર્ચા કરતા પહેલા આપણે થોડીક છે એ આ ગ્રંથ વિશે વાત કરવી પડે, કેમ કે આ કાવ્ય પ્રકાશ છે ને એ કાવ્ય શાસ્ત્રીય ગ્રંથ છે. કેવો ગ્રંથ છે? કાવ્ય શાસ્ત્રીય. તો કાવ્ય શાસ્ત્ર એટલે શું એની ચર્ચા કરવી પડે તો છે એ તમને ખ્યાલ આવે કે કાવ્ય પ્રકાશ છે એ કેવા કન્ટેન્ટ, કેવા વિષય વસ્તુ સાથે ચાલતો ગ્રંથ છે. તો કાવ્ય શાસ્ત્ર એટલે શું? તો કે એક સમયે એક સમુદાય હતો કે કાવ્ય વિશે ચર્ચા કરતા સમયે બધા બેસી અને ચર્ચા કરતા હોય છે કે કાવ્ય છે એ કાવ્ય તો આપણે લખીએ છીએ, પણ એ કાવ્યની અંદર આત્મભૂત તત્વ કયું? આપણે કાવ્યની જેમ કે આપણી અંદર છે એ આપણું મૂળ પ્રાણ છે, આપણું આત્મભૂત તત્વ છે, એ જ રીતે જો આપણી અંદર પ્રાણ ન હોય તો આપણે જીવિત ન રહી શકીએ. એ જ રીતે કોઈ પણ વસ્તુ છે ને એની અંદર પ્રાણભૂત તત્વ હોય કે જેનાથી એ વસ્તુનું અસ્તિત્વ ન હોય. જેમ કે આપણે માટીનો ઘડો છે, એ માટીના ઘડાની અંદર જો માટી જ ન હોય તો માટીનો ઘડો કેવી રીતે બને? એ જ રીતે કાવ્ય છે એ કાવ્યની અંદર આપણે કાવ્ય તો લખીએ છીએ, પણ કાવ્યની અંદર આપણે આત્મરૂપ છે એ કાવ્યનું તત્વને ક્યું સ્વીકાર કરવો, એક આવો પ્રશ્ન છે એ ઉદ્ભવ્યો. એ પ્રશ્નમાંથી ચર્ચામાંથી એક થોડાક સમુદાયો છે એ થોડાક સમુદાયો અસ્તિત્વમાં આવ્યા. એમાં પહેલું સમુદાય એટલે રસ સંપ્રદાય. કે આ સંપ્રદાય શું કહેતો હતો? તો કે આ સંપ્રદાય છે એ સંપ્રદાયનું એવું કહેવું હતું કે કાવ્ય છે એ કાવ્યની અંદર જો આત્મભૂત તત્વ આપણે કોઈને ગણવું હોય ને તો એ રસ. રસ એટલે સાહિત્યના રસ, સ્વાદના રસ જે 6 છે એની વાત નથી થતી અહીંયા. જે સાહિત્યના શૃંગાર, હાસ્યકરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત વગેરે જે 9 રસો છે એ રસની ચર્ચા છે. કે આ સંપ્રદાયનું કેવું એવું હતું કે કાવ્યનો આત્મા જો કોઈને ગણવો હોય તો એ રસ છે. કાવ્યની અંદર રસ તો હોવો જ જોઈએ. જો રસ કાવ્યની અંદર ન હોય તો એ કાવ્ય છે એ પ્રસિદ્ધિને પ્રાપ્ત કરતું નથી. માટે કાવ્યની અંદર કમ્પલસરી શું જોઈએ? તો કે રસ. અને આ રસ છે એને એના આદ્ય પ્રવર્તક એટલે ભરત મુનિ, જેને ભરત આચાર્ય ભરત પણ કહેવામાં આવે છે. આ સંપ્રદાય છે ભરત સાથે કેટલાક છે એ કાવ્યશાસ્ત્રીઓ જોડાઈ ગયા અને એમણે કીધું કે છે એ કાવ્યની અંદર રસ છે એ આત્મભૂત તત્વ ગણવું. તો ત્યાર પછી બીજું અલંકાર સંપ્રદાય. શું કહે છે? અલંકાર સંપ્રદાય. અલંકાર સંપ્રદાયના આચાર્ય છે ભામહ. ભામહ છે
એની સાથે જોડાયેલા જેટલા કાવ્યશાસ્ત્રીઓ હતા એ બધાનું કહેવું એવું થતું હતું કે કાવ્ય છે એની અંદર આત્મભૂત તત્વ છે એ અલંકાર ગણો. અલંકાર એટલે શું? તો કે અલમ કરોતિ ઇતિ અલંકાર, જે અલંકૃત કરે કાવ્યને એને શું કહેવાય? અલંકાર. એટલે ઉપમા વગેરે અલંકારો છે એ અલંકારથી તમે વાકેફ છો. તો આ સંપ્રદાયનું કેવું એવું થતું હતું કે કાવ્યની અંદર જો કોઈ આત્મભૂત તત્વ ગણવું હોય તો અલંકાર જ ગણાય, બીજું એક પણ નહીં. ત્યાર પછી ત્રીજું આવ્યું રીતિ સંપ્રદાય. રીતિ એટલે શું? તો કે શૈલી, લખાણની પણ પદ્ધતિ છે, લખવાની શૈલી છે. તો કે રીતિ સંપ્રદાય છે એ રીતિ સંપ્રદાયનું કહેવું એવું હતું કે કાવ્યની અંદર જો શૈલી જ ન હોય, લખવાની કોઈ જ પ્રકારની ઢબ ન હોય, રીતિ ન હોય તો કાવ્ય પ્રસિદ્ધિને કઈ રીતે પામે? એટલે કાવ્ય છે એની અંદર આત્મભૂત તત્વ તમારે કોઈ પણ ગણવું હોય તો એ તમે ગણો રીતિને. ત્યાર પછી ચોથું આવે છે ઔચિત્ય. આચાર્ય ક્ષેમેન્દ્રનું ઔચિત્ય સંપ્રદાય. એ સંપ્રદાયનું એવું કેવું હતું કે કાવ્ય છે એની અંદર ઔચિત્ય, ઉચિત, ઉક્તિ, એને ઔચિત્ય કહેવાય. કે ઉક્તિઓ એની અંદર જે ગોઠવવામાં આવે છે એ ઔચિત્ય છે. એ ઔચિત્ય તો કાવ્યની અંદર હોવું જ જોઈએ. જો ઔચિત્ય કાવ્યની અંદર ન હોય તો કાવ્ય કોઈ પણ પ્રકારે છે એ પ્રસિદ્ધિને પામતું નથી. માટે છે ઔચિત્ય જરૂરી છે. માટે કાવ્યની અંદર ઉચિતતા, રસ, અલંકાર એ બધું છે એના કરતા ઔચિત્ય છે એ ખૂબ જ જરૂર છે. આમ કરતા કરતા 6 સંપ્રદાયો છે એ અસ્તિત્વમાં આવે. તમારે આવા 6 સંપ્રદાય છે, 6 સંપ્રદાયનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. એટલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે છે એ 6 સંપ્રદાયની વિસ્તૃતથી ચર્ચા કરશું. પણ અત્યારે તો મારે તમને કાવ્ય શાસ્ત્ર છે એની વિશે સમજાવું છું, એટલે થોડીક આની આપણે પરિભાષા છે એ અહીંયા રાખી. તો આ જે 6 સંપ્રદાયો છે એ 6 સંપ્રદાય, જુદા જુદા જે સંપ્રદાયો છે એને કાવ્ય શાસ્ત્ર એવું નામ આપવામાં આવ્યું. હવે આ કાવ્ય શાસ્ત્ર જે સંપ્રદાયો 6 છે એની અંદર અલંકાર પણ છે, રસ પણ છે. એટલે કાવ્ય શાસ્ત્રને બીજું નામ આપવામાં આવ્યું અલંકાર શાસ્ત્ર. સાહિત્યને લગતી વાત છે એટલે એને બીજું નામ આપવામાં આવ્યું સાહિત્ય શાસ્ત્ર. તો આપણો જે કાવ્ય પ્રકાશ ગ્રંથ જે ભણવાનો છે, જે આચાર્ય મમ્મટકૃત રચિત છે, એનો આ કાવ્ય શાસ્ત્રીય ગ્રંથ છે. એટલે કાવ્ય શાસ્ત્ર કયો તો પણ એ જ થાય, અલંકાર શાસ્ત્ર કયો તો પણ એ જ થાય, અને સાહિત્ય શાસ્ત્ર કયો તો પણ એ જ થાય. એટલે વિભિન્ન જે સંપ્રદાયો છે, જુદી જુદી ચર્ચાઓ છે, એના ચર્ચાઓના નિચોડ રૂપ એક શાસ્ત્ર ઉત્પન્ન થયું અને એ જ છે કાવ્ય શાસ્ત્ર. એટલે કાવ્યનો આત્મા કોણ એ નક્કી કરતા કરતા છે એક શાસ્ત્રની ઉત્પત્તિ થઈ. કાવ્ય શાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર, સાહિત્ય શાસ્ત્ર કોઈ પણ છે, આ બધા પર્યાયવાચી પદ છે. એટલે કોઈ પણ પદ છે એ આપણે વાપરી શકીએ છીએ. એટલે આપણો કાવ્ય પ્રકાશ છે એ કાવ્ય શાસ્ત્રીય એક ગ્રંથ છે. તો કાવ્ય શાસ્ત્રીય મેં હમણાં વાત કરી કે જુદા જુદા 6 સંપ્રદાયો છે. એ 6 સંપ્રદાયોમાં મમ્મટ એક એવા આચાર્ય છે જે કાવ્ય પ્રકાશની રચના જેણે કરી છે એ આચાર્ય મમ્મટ એ સમન્વયવાદી આચાર્ય છે, જે બધામાં થોડુંક થોડુંક માને થોડીક રસની ચર્ચા કરે છે, થોડીક અલંકારની ચર્ચા કરે છે, થોડીક ધ્વનિની, આનંદવર્ધનનો ધ્વનિ સંપ્રદાય છે તો થોડીક ધ્વનિની ચર્ચા કરે છે. એટલે સમન્વયવાદ એટલે શું? તો કે જે બધા જ સંપ્રદાયની અંદર માનતો હોય ને એને સમન્વયવાદી આચાર્ય કહેવામાં આવે છે. તો મમ્મટે છે એ સમન્વયવાદી આચાર્ય છે. અને મમ્મટ જો કે મમ્મટ એક જ નહીં પરંતુ સંસ્કૃત સાહિત્યની એક એ કહી શકાય કે પરંપરા રહી છે કે કવિઓ પોતાના જીવન વિશે છે એ ઓછી માહિતી આપતા હોય છે. બાણભટ્ટ એક એવા કવિ છે કે જેને પોતાની વંશાવલી આપી છે ને પોતાનું સમય પણ આપેલો છે. બાકી બધાના જે કવિઓ છે એ પોતાનો સમય આપતા નથી અથવા તો પોતાના જીવન વિશેની માહિતી છે એ અલ્પ પ્રાપ્ત થાય છે.
તો મમ્મટ પણ એમાંના એક છે, પરંતુ જે ભીમસેન છે એને ટીકા લખી છે, એ ટીકાની અંદર છે એ મમ્મટની થોડી ઘણી માહિતી પ્રાપ્ત થાય છે ને એ માહિતી મુજબ છે એ કહેવાય છે કે મમ્મટ છે એ કાશ્મીરી પંડિત હતા. હવે તમારે પરીક્ષાની અંદર એક પ્રશ્ન પણ આવશે કે મમ્મટનું જીવન, સમય અને કવન, એ વિશે પણ આપણે ચર્ચા કરશું વિસ્તારથી. તો મમ્મટે છે એ કાવ્ય પ્રકાશની રચના છે એ 10 ઉલ્લાસની અંદર કરી છે. કેટલા? 10 ઉલ્લાસ. ઉલ્લાસ એટલે શું? તો કે બધા કવિઓ છે એ સળંગ પોતાના ગ્રંથની રચના ન કરે અને નાના નાના વિભાગ આપે અને વિભાગને છે એ નામ આપવામાં આવે. તમે એફઆઈ ની અંદર ભણી ગયા છો મહાકાવ્યના લક્ષણો, એની અંદર આપણે વાત કરી હતી કે મહાકાવ્ય છે એ સર્ગબદ્ધો હોય, સર્ગબદ્ધોશ્ચ મહાકાવ્યમ, એટલે જેમ ત્યાં મહાકાવ્યને સર્ગ એવું નામ આપ્યું છે, એ જ રીતે અહીંયા પણ મમ્મટે છે પોતાના ગ્રંથને 10 વિભાગની અંદર વિભાજિત કર્યા અને એને એવું ઉલ્લાસ નામ આપ્યું છે. એમાંથી તમારે આ 10 ઉલ્લાસમાંથી તમારે 1 અને 10 આ બે જ ઉલ્લાસ છે અત્યારે આ ત્રીજા સેમેસ્ટરની અંદર ભણવાના છે. તો આપણે શરૂઆત કરીએ હવે કાવ્ય પ્રકાશ ઉલ્લાસ 1. હવે કોઈ પણ ગ્રંથ હોય ને, ગ્રંથ લખવા માટેનું પ્રયોજન હોય કે શા માટે છે ઈ આ ગ્રંથ લખવામાં આવે, અથવા તો કોઈ પણ ગ્રંથ છે એ પ્રયોજન દર્શાવતા પહેલા જે કોઈ પણ ગ્રંથની શરૂઆતની અંદર મંગલાચરણ હોય. મંગલાચરણ શા માટે? તો કે કહેવાય છે કે શાસ્ત્રની અંદર કે જે વાચક છે, વાચક અને જે લેખક છે એ લેખક બંને છે એના માટે મંગલમય ગ્રંથ બની રહે એટલા માટે છે એ બધા જ કવિઓ મંગલાચરણની અંદર કાં તો પોતાના ઈષ્ટ દેવી દેવતાની વાત કરે, કાં પૂર્વાચાર્યનું સ્મરણ કરતા હોય છે, કાં દેવી સરસ્વતીની વાત કરતા હોય છે, કાં કૃષ્ણ છે એની વાત કરી અને પોતે નમન કરી અને મંગલાચરણ કરતા હોય. તો અહીંયા પણ એ પરંપરા મુજબ છે એ મમ્મટ પણ કાવ્ય પ્રકાશની શરૂઆત મંગલાચરણથી કરે છે. તો આપણે સૌથી પહેલા આપણે મંગલાચરણ જોઈએ, મંગલાચરણ પછી આપણે કાવ્ય પ્રકાશનું પ્રયોજન જોશું કે શા માટે છે એ કાવ્ય પ્રકાશની રચના. કાવ્ય પ્રકાશનું મંગલાચરણ છે નિયતિકૃત નિયમ રહિતામ આહ્લાદેકમયી અનન્ય પરતંત્રામ નવરસ રુચિરામ નિર્મિત માદદુતી ભારતી કવેર જયતી. આ કાવ્ય પ્રકાશનું મંગલાચરણ છે. એની અંદર છે કાવ્ય પ્રકાશના મંગલાચરણની અંદર કવિ સૃષ્ટિ, બ્રહ્મા સૃષ્ટિની છે અહીંયા મમ્મટ ચર્ચા કરે છે. કવિ સૃષ્ટિ, બ્રહ્મા સૃષ્ટિ. સૃષ્ટિ એટલે જે આપણે જગત જોઈએ છે સૃષ્ટિ. તો કવિની સૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે એ મંગલાચરણની અંદર ચર્ચા કરી અને ભારતી એટલે દેવી સરસ્વતીને છે અહીંયા મમ્મટ નમસ્કાર કરે છે. શું કહે છે? નિયતિકૃત નિયમ રહિતા, એટલે આની અંદર છે એ કવિની સૃષ્ટિની ચર્ચા કરે છે મમ્મટ અને એની સાથે પછી આપણે બ્રહ્મા સૃષ્ટિની કમ્પેર કરવાની છે. કવિની સૃષ્ટિ કેવી છે? તો કે નિયતિકૃત નિયમ રહિતા. નિયતિ એટલે બ્રહ્મા, નિયતિ રચેલા નિયમોથી રહિત. કવિની સૃષ્ટિ છે ને એને બ્રહ્માની સૃષ્ટિના કોઈ પણ નિયમ લાગુ ન પડે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે બ્રહ્માની સૃષ્ટિ છે ત્યાં આપણે સૂર્ય ક્યાં ઉગે? તો કે પૂર્વમાં. જ્યારે કવિની સૃષ્ટિ છે ને એ સૂર્યને કોઈ પણ દિશાની અંદર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કોઈ પણ દિશાની અંદર ઉગાડી શકે.
એટલે કવિ છે જ્યારે પોતાના ગ્રંથની રચના કરવા બેસે છે ત્યારે એને બ્રહ્માની સૃષ્ટિ, કવિની સૃષ્ટિ છે, બ્રહ્માની સૃષ્ટિના કોઈ પણ નિયમો છે એ લાગુ પડતા નથી. જ્યારે બ્રહ્માની સૃષ્ટિ છે એની અંદર બ્રહ્માને ખુદને નિયમોનું પાલન કરવું પડે છે. આહ્લાદેકમયી, માત્ર આનંદ આપનાર. કે માત્ર કવિની સૃષ્ટિ કેવી છે તો કે માત્ર ને માત્ર આનંદ આપનાર. પરતંત્ર એટલે પરતંત્ર નથી તેવી, એટલે સ્વતંત્ર છે કવિની સૃષ્ટિ. નવરસ રુચિરામ, 9 રસોથી યુક્ત. શૃંગારાશ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત વગેરે જે છે એ 9 રસોથી યુક્ત. કેમ કે કવિ છે સાહિત્યની અંદર જ્યારે લેખન કલા કરવા બેસે, જ્યારે કોઈ પણ ગ્રંથ લખવા બેસે ત્યારે 9 રસોનો પ્રયોગ કરતા હોય છે. એટલે 9 રસોથી યુક્ત છે. નિર્મિત માદદતી ભારતી કવે જયતી, એવી જે બ્રહ્માંડની નિર્મિત જે માદદતી ભારતી એટલે એવી જે સરસ્વતી દેવી છે, એ સરસ્વતી દેવીને હું એ કવિની જે વાણી છે એ વિજય પામે છે. અને જે આપણે વિસ્તારથી ભણવું પડશે, કેમ કે તમારે પરીક્ષાની અંદર પૂછાશે કવિ સૃષ્ટિ બ્રહ્મા સૃષ્ટિનો તફાવત સ્પષ્ટ કરો, અથવા તો કાવ્ય પ્રકાશનું મંગલાચરણ એટલે નિયતિકૃત, નિયમરહિતા જે બ્રહ્માની સૃષ્ટિ છે, અથવા તો નિયતે જે નિયત કરેલા નિયમો છે એનાથી રહિત, જે માત્ર ને માત્ર આનંદ આપનાર છે, જે પરતંત્ર નથી, સ્વતંત્ર છે, જે 9 રસોથી યુક્ત છે, એવી દેવી સરસ્વતીની સૃષ્ટિ કવિની જયતી એટલે એવી જે સરસ્વતી કવિની જે વાણી છે એ જય પામે છે. જ્યારે બ્રહ્માની સૃષ્ટિ તો આ નથી, કેવી છે? વિપરીત છે. હવે આને આપણે વિસ્તારથી છે એ નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી નમસ્કાર.